હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટાસાયણ ખાતે સુણેવખુદ ક્લસ્ટર કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું। GCRT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા કાટાસાયણ ખાતે CRC કક્ષાનો વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ થીમ આધારિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ પ્રાર્થના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। બાળકોએ સ્વાગત ગીતથી મહેમાનોને આવકાર્યા હતા। સુણેવખુદ ક્લસ્ટરની કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો। વિભાગ પૈકી વિભાગ 1 ટકાઉ ખેતી, વિભાગ 2 કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો, વિભાગ 3 હરિત ઉર્જા ગ્રીન એનર્જી, વિભાગ 4A વિકસિત નવીન ટેકનોલોજી, વિભાગ 4B મનોરંજક સંબંધિત ગાણિતિક મોડેલિંગ, વિભાગ 5A આરોગ્ય અને સ્વચ્છતા, વિભાગ 5B જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન એમ કુલ 23 કૃતિઓ માર્ગદર્શક શિક્ષકો તેમજ બાળ વૈજ્ઞાનિકોએ રજૂ કરી હતી। જેમાં વિભાગ દીઠ એક કૃતિના બાળ વૈજ્ઞાનિકો વિજેતા જાહેર થયા હતા। બાળકો તેમજ શિક્ષકોને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા। આ બાળ વૈજ્ઞાનિકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવાય અને વિજ્ઞાન ગણિત જેવા કઠિન વિષયોને કૃતિઓના માધ્યમથી સમજે એ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય હેતુ હતો। આ પ્રદર્શનને ગામના સરપંચ અલ્પેશભાઈ પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં હાસોટના લાયઝન અધિકારી દીપ્તિબેન પટેલ, શાળાના SMC અધ્યક્ષ જસવંતીબેન, હાસોટ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય રશ્મિકા દેવી તેમજ શાળા પરિવારના ટીમવર્કથી કાર્યક્રમને સફળતા અપાવી શક્યતા હતા। નિર્ણાયક તરીકે રજનીભાઈ પટેલ તથા ધર્મેશભાઈ પટેલે ભૂમિકા ભજવી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન વીણાબેન પટેલે કર્યું હતું। સુણેવખુદ ક્લસ્ટરના ઇન્ચાર્જ CRC કોઓર્ડિનેટર નિરંજનાબેન પટેલે કાર્યક્રમની સફળતા બદલ શુભકામનાઓ સહિત અભિનંદન પાઠવ્યા હતા। બાળકો તેમજ નિર્ણાયકોએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા। અંતે સૌ રાષ્ટ્રગીત ગાઈ છૂટા પડ્યા હતા। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો, બાળ વૈજ્ઞાનિકો, વાલા બાળ પુષ્પો, સૌને મારા નમસ્કાર। સૌને કાટાસાયણ પ્રાથમિક શાળાના પરિસરમાં આવકારતા આનંદની લાગણી અનુભવું છું। સૌનું સ્વાગત કરું છું। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ। બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન એ માત્ર પ્રદર્શન નથી, પરંતુ શિક્ષકો અને વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ અને નિર્ણય શક્તિનું પ્રતિબિંબ છે। વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ 14 શાળાઓએ ભાગ લીધો હતો અને 23 કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી।